સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામે જૂથ અથડામણ થઈ છે। જૂની અદાવતમાં એક જ પરિવારના બે જૂથની વચ્ચે પહેલા શાબ્દિક બોલાચાલી થઈ અને ત્યારબાદ અથડામણમાં ફેરવાઈ। મારામારીની આ ઘટનામાં બંને પક્ષના 5થી વધુ શખ્સો થયા છે ઇજાગ્રસ્ત। હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે શખ્સોને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા છે। હાલ તો પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ધંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સોરડી ગામે ગઈ રાત્રે એક જ સમુદાયના લોકો વચ્ચે જૂથ અથડામણ થયેલ હતી, જેમાં આજ રોજ બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધીને એક પક્ષમાં કુલ 10 આરોપી અને બીજા પક્ષમાં કુલ 9 આરોપી વિરુદ્ધ ગુના નોંધવામાં આવેલ છે। એક ફરિયાદમાં કુલ 5 આરોપી અટક કરેલ છે અને એક સારવાર હેઠળ છે। બીજી ફરિયાદની અંદર કુલ 8 આરોપી અટક કરેલ છે અને એક આરોપી સારવાર હેઠળ છે। આજથી 6 મહિના પહેલાં એક ગુનાના આરોપી છે રવિભાઈ મોહનભાઈ રેવર, જેઓએ 6-7 મહિના પહેલાં પોક્સો ગુનો એમના વિરુદ્ધ દાખલ થયો હતો, જેનું મન દુઃખ રાખીને આ જૂથ અથડામણ થયેલ હતી।